એ અમારી બધાની આંખો ખોલી નાખે. હવે ગામમાં રહીને ગામ લોકોનું કામ કરવું એ પણ એક પ્રશ્ન ઊભો થઈ ગયો. કોઈનો હિસાબ હોય પણ છેલ્લે ક્રાઇમની વાત મારી માફી અહીંયા સુધી થાય એટલે હોય તો ક્રાઇમ જ ને. પોતાના ઘેરે જઈ રહ્યો હતો અને પાછળથી બાઇક આવી એમના ઉપર સીધું ફાયરિંગ કરવાથી એમના પેટમાંથી થોડા અવયવો બહાર આવી ગયા અને ત્યાંથી પછી દવાખાનામાં લઈ આવ્યો અને દવાખાનામાં એ એક્સપાયર થઈ ગયા. આ આખો લેકિન ચિંતાવાળી વાત એ છે અમારા માટે અને અમારા પરિવાર માટે કે ક્યારેય કોઈની જોડે આવી ઘટના અમારા ગામમાં નથી. રાજકીય કંઈ ભેદભાવ હોય તો બોલાચાલી થાય તે વખતે દમ મારવા માટે કંઈ બોલી જતો હોય આવું થતું નથી. પણ આ પહેલી વખત આ ઘટના છે એ અમારી બધાની આંખો ખોલી નાખે. હવે ગામમાં રહીને ગામ લોકોનું કામ કરવું એ પણ એક પ્રશ્ન ઊભો થઈ ગયો. કારણ કે દર વખતે કોને ખબર કોણ તમારી પાછળ કઈ રીતના કયા ઈરાદાથી આવે છે તો ખબર નથી પડવાની. અને તેમાં પણ ગામડું છૂટું છવાયું હોય, બે ઘર અહીંયા ને બે ઘર ત્યાં ને એમાં કોઈ ટાર્ગેટ બનાવીને પાછળ આવતું હોય ઇનોસન્ટ માણસ તો સમજી પણ ન શકે કે આમાં શું થવાનું. એ આખી ઘટના પણ ડાઉટ એ છે કોઈને કોઈ બિહાઇન્ડ પડદા પાછળ હોય અને આને ચડાવીને હાથો પણ બનાવ્યો હોય અથવા હાથો ન બન્યો હોય જાતે આ કર્યું હોય એવું પણ બન્યું. પછી તે વખતે તો એ ડેપ્યુટી સરપંચ હતો. અને બીજું લાસ્ટ ચૂંટણી વખતે મેં આખા ગામના યુવાનો બધા જોડે બેઠા હતા. તેમાં તો સિમ્પલ એક વાત કરી, યા તો તમે બધા બેસાડીને સમરસ કરો, નહીં તો પછી ચિઠ્ઠી ઉછાળીને પેલું એ કરો. ત્યાં સુધીની વાત હતી. તેમાં કોઈ એવો મોટો ઝઘડો સામને તો નથી આવ્યો. પછી જે જેમને લડવું હોય એ લડ્યા હતા અને એમાં જીત્યા અને હાર્યા. એમાં ક્યારે એવો કઈ મોટો પ્રસંગ અમારી સામે આવ્યો નથી. પણ અમારા મનમાં શું છે અને એમના મનમાં શું છે એ તો મને હા એક્સ આર્મી મેન છે અને આપ જાણો છો આર્મી મેન વાળાને કેટલીક જગ્યાએ પીવાની આ બધાની આદત હોય છે. કદાચ એ પીધેલાની હાલતમાં આવીને શું છે તો એવું પણ તમે કાઠવા તરીકે બધા ઓળખે છે. અને એ સમય પહેલા એમણે રિટાયરમેન્ટ ના એ તો હોમ મિનિસ્ટર મુખ્યમંત્રી અને પોલીસ વાત એવી છે. મુખ્ય આરોપી પકડાય છે ને તે પણ 24 કલાક પહેલા પકડાય અને તે પણ રાજ્યની સરહદની બહારના ગામમાં જઈને પકડી જાય છે. એટલે પોલીસની કામગીરી તો એકદમ પરફેક્ટ છે. બાકીનો જે ક્યાં છુપાયો શું છે એ તો એક પકડાયો છે એટલે બીજો પકડાઈ જવાના. ગામડામાં અદાવતથી તો નાના મોટા બનાવો બનતા જ રહ્યા પણ આવો ફાયરિંગ વાળો એટલે